અરે આદિત્ય, રોનક, અરે કેમ જો કેમ ભાઈ? મજામાં? હા, તું તો ઓળખાતોય નથી. આ દાઢી વાડી વધી ગઈ છે ને. હા, ઓળખાનો તો તું પણ નહીં. હા, ચશ્મા બસમા પહેરીને નીકળ્યો એટલે ખ્યાલ જ ના આવ્યો. હું તો બસ આ ચોકી પર જતો હતો, રાઉન્ડમાં નીકળ્યો હતો. હમણાં બસ ડ્યુટી પૂરી કરીને ચોકી જતો હતો. પોલીસમાં લાગી ગયો છે? હા હા હા, આપણે તો મળ્યા જ નથી કે કોલેજ પછી આપણી મુલાકાત જ નથી થઈ. હા, વર્ષો થઈ ગયા. હા, લગભગ 2 વર્ષ જેવા થઈ ગયા ડ્યુટી લાગી ગઈ એને. હે? અરે વાહ, સારું કહેવાય. કઈ પોસ્ટ ઉપર છે? આ સ્પેશિયલ બ્રાન્ચમાં છું. અચ્છા, સરસ અને સરસ. જો બધું સારું રહેશે તો તારો ભાઈ પીઆઈ પણ બની જશે, પણ હજી વાર છે. અરે વાહ, સરસ સરસ. ના, કેમ નહીં, લાગી જ જશે તું તારે તું. અને બીજું શું ચાલે છે? લગ્ન થઈ ગયા? ના, લગ્ન તો નથી થયા, પણ વાતો ચાલે છે. બધું એક જગ્યાએ વાત ચાલે છે, લગભગ ફાઇનલ જેવું છે, પણ હજુ આ પાડી શકાય એવું કઈ છે નહીં. તું પેલા તો તારો નંબર આપ, હું સૌથી પહેલા તને ફોન કરીશ. અરે કેમ નહીં, લખી લે. મિસ કોલ મારી દીધો છે. હા, થેન્ક યુ. બોલ બોલ, બાકી શું ચાલે છે લાઈફમાં? તે લગ્ન કર્યા? હા, મેં લગ્ન કરી લીધા છે. બસ ને, લગ્ન કરી લીધા, બોલાવ્યો પણ નહીં ને? અરે કઈ કોન્ટેક્ટ જ નહોતો તો પછી ઘણા બધા મિત્રો કઈ વાંધો નહીં, કોન્ટેક્ટ હતો નહીં કે કોન્ટેક્ટ કરવો નતો. જો કોન્ટેક્ટ કરવો હોય ને તો ગમે ત્યાંથી વાયા મિત્ર તો મળી જ જાય. અરે જો, મહેશને ઓળખે છે ને, પેલો મહેશ કોઠિયા? હા. તો એ તો મારા ટચમાં જ છે. અરે યાર, ફોન કરવો જોઈએ ને એક વખત. એને પણ નહોતો બોલાવ્યો. સાચું કહી દઉં તો બહુ સાદાઈથી લગ્ન કર્યા હતા, કારણ કે તારી ભાભી છે ને, એના ઘરે મતલબમાં મમ્મી પપ્પાને કોઈ નથી, એટલે અમે લોકો કોઈ ધામધૂમથી લગ્ન નથી કર્યા, બહુ સાદાઈથી કર્યા હતા. એટલે વધારે મહેમાનોને પણ અરે ચીલ ચીલ, તું તો ટેન્શનમાં આવી. હું તો જસ્ટ મજાક કરતો હતો, મને કઈ ખોટું નથી લાગ્યું. હા, બીજું શું કહેતો હતો કે જો અહીંયા રિક્ષાની રાહ જોતો હતો, આજે મારી ગાડી ખરાબ થઈ ગઈ તો સારું થયું ને? બહુ સારું થયું. એ બાને તું મળ્યો તો ખરા. હા, આજે તારી ગાડી ખરાબ ન હતા, તું રિક્ષાની રાહ ન જોતો તો તું મને અત્યારે ક્યાં મળવાનો હતો? બિલકુલ ન મળત. બાકી કે શું ચાલે છે? બસ જો ભાઈ, ચાલ્યા કરે. ડ્યુટી છે, ગમે ત્યારે ફોન આવે સાહેબનો, આવી જાવ એટલે આવી જવાનું. નાઈટ કરો દિવસ કરો, અમારે કઈ તમારી જેમ હોતું નથી. અને બાય ધ વે, તું શું કરે છે? હું એક જોબ કરું છું. સારું છે. જોબ તો અમે પણ કરીએ છીએ, પણ અમારી ટાઈમ વગરની જોબ છે. 24 કલાક ગમે ત્યારે ફોન આવે, દોડવાનું. પણ સાંભળ, ગમે ત્યારે મારે લાયક કઈ પણ કામ હોય ને, એકવાર ફોન કરજે. કોઈ પણ લુખ્ખો ટપોરીથી લઈને કોઈ હેરાન કરતું હોય, ગમે ત્યારે કઈ પણ પ્રોબ્લેમ હોય, ફોન કરજે. અરે કેમ નહીં, એવું કઈ કામ પડશે તો કહીશ, પણ હવે તો અમારે તમારાથી ડરીને રહેવું પડશે. સાહેબ જો કેવાવ. સાહેબ હું બીજા માટે છું, તારા માટે તો આજે પણ એ જ રોનક છું, બાળપણનો મિત્ર. બરાબર? બરાબર. એટલે ગમે ત્યારે ગમે તે કામ હોય, તું એક દોસ્તના નાતે મને ફોન કરી શકે છે. અને હવે પછી છે ને આ સાહેબ બાઈબ ન કહેતો, બાકી છે ને પોલીસ વાળા જેવું વર્તન કરવું પડશે. ના ના, જેલમાં નહીં પૂરતા. માફ કરજો. ચોકી પર બોલાવીને તારી ખાતરદારી કરીશ ને. જરાય નહીં. ચોકી પર આવીશ ચા પીવા માટે. પણ ચા ઉપરથી યાદ આવ્યું, તું ઘરે આવજે. પહેલા તો તું ચાલ, ચોકી પર આવ, બધા સાથે મુલાકાત કરાવું ને પછી તને ઘરે ડ્રોપ કરું. અત્યારે નહીં, અત્યારે એક કામથી બહાર જઉં છું અને મારે જવું જરૂરી છે, એટલા માટે પછી ક્યારેક આવીશ. પણ તું છે ને આ ઘરે આવવાનું ભૂલતો નહીં, તારા ભાભી સાથે મળાવડાવું. હા, અને મમ્મી પણ ખુશ થશે. જૂના મિત્ર જો રહ્યા તમે. હા, તને ડ્રોપ કરી દઉં ક્યાંય? ના ના, હમણાં જતો રહીશ, ઓટો આવે એટલે. હા, ટેન્શન નહીં લે. ચલ પછી ફોન કરજે. હા, ચોક્કસ. હા, મળીએ. ખરું કહેવાય, સાહેબ બની ગયો. સારું કહેવાય, મિત્ર તો છે, કામ લાગશે. ઓટો. જીજુ, આના કરતા ના પાડી દેવાય ને? શેની ના પાડી દેવાય? અહીંયા લઈને આવ્યા છો, મેં તમને કહ્યું હતું કે મને કોઈ સારા કેફેમાં લઈને જાઓ, તમે અહીંયા લઈને આવ્યા છો. અહીંયા જમવાનું સારું મળતું હશે? અરે એક નંબર ગાંડી. આ છે ને ખુફિયા અડ્ડા છે, આ કપલ માટે સ્પેશિયલ જગ્યા. એટલે જો મારો કહેવાનો મતલબ કે અહીંયા છે ને સેફટી છે, કોઈ જોવે નહીં. આ ખાલી ફક્ત આપણા માટે છે, અહીંયા બીજું કોઈ જ નહીં આવે. ફક્ત આપણે ઓર્ડર આપીશું એટલે જમવાનું આપી જશે, બીજું કંઈ નહીં. બાકી કોઈ આપણે ડિસ્ટર્બ પણ નહીં કરે. પણ જીજુ,
આપણે શું કામ છુપાઈને મળવું જોઈએ? આપણે તો જીજુ સાળી છે ને, ખુલ્લે આમ મળવું જોઈએ. તારી વાત બરાબર છે, પણ સમજ કે બહાર કોઈ જુએ તો કેવું લાગે, હા? અને એટલા માટે મેં જરાક કેફેને એવોઇડ કર્યું ને આ ખરેખર તો છે ને બધા કપલ બોક્સ છે જ્યાં હજી અંદર તો તને લઈ નથી ગયો ગાંડી. અહીંયા આગળ જઈશ ને એટલે અંદર એક અંડરગ્રાઉન્ડ ભોંયરા ટાઈપનું છે જેની અંદર અલગ અલગ કપલ બોક્સ પાડેલા છે જ્યાં કપલો બેસી શકે, શાંતિથી વાત કરી શકે, પ્રેમ કરી શકે. સમજે તું? સમજુ છું. સાંભળો જીજુ, થેન્ક યુ. થેન્ક યુ શેના માટે? તમે આજે રજા પાડી? હા, પણ જો ને ગાડી ખરાબ થઈ ગઈ. ગાડી ખરાબ થઈ ગયાનું મેં બહાનું કાઢ્યું હતું. કારણ કે જો પહેલાં તને લઈ જાઉં સાથે તો તકલીફ થાય, અને ગાડી ખરાબ છે એટલે હું ઘરે બહાનું પણ બતાવી શકું કે ગાડી રિપેર માટે આપી છે, વાર લાગશે, આ તે કામ હતું, ઓટો ન મળી. જીજાજી, સાચું કહું ને તો મને છે ને તમારા ઘરમાં બહુ ગુસ્સો આવે છે, તમારા મમ્મી ઉપર તો ખાસ. અરે એનો સ્વભાવ એવો છે, તું એમના ઉપર નહીં જા. વાતે ને વાતે મને ટોન્ટ કર્યા કરે છે. એમનું કામ જ છે. હા, પહેલેથી આ વાત છે. મેં એમને સમજાવ્યા હતા પણ સમજતા નથી. પણ તું આવી ગઈ છે ને એટલે મને બહુ મજા આવે છે ખરેખર. મને પણ. તમને ખબર છે, હાની પહેલા તો મને એકલું એકલું લાગતું હતું, પણ જ્યારથી તમારી કંપની મળી છે ને, વાવ, આટલી તો ખુશ છે ને મારી બેન પણ ક્યારેય નથી હોતી. એની સાથે તો છે ને એટલું બોરિંગ લાગે ને. હા, મને પણ. સાચું સાચે જ? કહું તો હવે મને એની સાથે બોરિંગ જ લાગે છે, ફાવતું નથી. પણ એ તો છે જ. તું બહુ મજાકિયા સ્વભાવની છો અને બહુ સારો સ્વભાવ છે તારો. ખરેખર તારો સ્વભાવ મને બહુ ગમે છે. મને પણ તમારો સ્વભાવ બહુ જ ગમે છે. અરે, માણસને હંમેશા ખુશ રહેવું જોઈએ. ચિંતા કોણ કર્યા કરે નકરી કે કાલે શું થવાનું છે, તારી શું બેન. થવાનું. એને ચિંતા સિવાય બીજું કંઈ નથી આવડતું. આ જ્યારે જુઓ ને એને બહાર જવાની વાત કરીએ ને તો એ કહે કે મને નહીં ફાવે. કપડાં સારા પહેરવાનું કહું તો પણ ના પાડે. એ કહે કે મને જીન્સ ટી શર્ટ એવું બધું ના ફાવે, મને તો આ જ મજા આવે, આ તે. અરે કોણ આવું કરતું હોય છે? હા, રાઈટ. હંમેશા મારી ખુશીમાં એની ખુશી હોવી જોઈએ એવું તો વિચારતી જ નથી. અને તું કેટલું બધું વિચારે છે નહીં? તમારા છે ને ખોટા લગ્ન થઈ ગયા છે દીદી સાથે. આઈ મીન, તમે ક્યાં, દીદી ક્યાં? તમે તો લગ્ન કરીને છે ને બરાબર પછતાણા છો. મારી એટલે કે મારે જે વાત કરવી જોઈએ તું કેમ કરે છે? સાચી વાત કહું જીજુ, ક્યારેક ક્યારેક તો છે ને મને એવું થાય કે આ દીદીની જગ્યાએ આપણા બંનેના લગ્ન થયા હોત તો. કોફી પછી લાવજે, જા તું. હા, જા. અત્યારે મહત્વની વાત ચાલે છે, પછી આવ. સોરી, હા, ફરી બોલ. શું કીધું તે? હા, હું એક જ વાર બોલું છું. ના પ્લીઝ. તે કીધું ને કે કાશ તારા લગ્ન મારી સાથે થઈ ગયા હોત તો સારું હોત. સારું હોત ને, પણ હવે શું કરી શકે. સેમ ટુ યુ. હું પણ તને જોયા પછી, તને મળ્યા પછી એવું જ વિચારતો હતો કે મારા લગ્ન ખરેખર તારી સાથે થવા જોઈતા હતા, નહીં કે તારી બેન સાથે. પણ આપણા બંનેની મજબૂરી છે ને. હવે તો તમે મારી દીદી સાથે લગ્ન કરી લીધા છે તો ગાંડી લગ્ન કર્યા છે ને ખાલી. હજી એવું નક્કી નથી ને કે સાથે રહી શકીએ ન રહી શકીએ. કેટલા લોકોના સંબંધ તૂટતા હશે તને ખબર જ છે ને. અવારનવાર ડિવોર્સ થઈ જાય, બંનેનો સ્વભાવ મેચ ન થાય, બની શકે. પણ હું મારા બેનનું જ ઘર તોડીશ ને. શું કામ નહીં? જો મને છે ને દુનિયામાં સૌથી વધારે વાલી મારી ખુશી છે, નથિંગ એલ્સ. તો પછી બસ મને મારા માટે સૌથી વધારે ખુશીની વાત એ છે કે મારી સાળી, એના સિવાય બીજી કઈ ખુશી દેખાતી જ નથી. તારામાં જ બધી ખુશી છે. જીજાજી, બહુ મોટા છુપા રૂસ્તમ છો હા તમે. પહેલા તો મને તું નહોતી ગમતી, પછી ખબર, એટલે સ્ટાર્ટિંગમાં તું જે મારી સાથે વાત કરતી હતી, ગુસ્સો કરાવતી હતી, મને ખીજવતી હતી, એ બધું મને નહોતું ગમતું. પણ ધીમે ધીમે મને તું બહુ ગમવા લાગી. મને પણ. અને પછી મેં નક્કી કર્યું કે જ્યારે તે કહ્યું કે ત્યાં તારે રહી શકાય એમ નથી અને તકલીફમાં છો, મેં જ મીરાને વધારે કીધું હતું, ફોર્સ કર્યો હતો કે દામિનીને આપણા ઘરે બોલાવી લઈએ. એકચ્યુઅલી હું તો તમારી લોકો સાથે રહેવા માટે જ અહીંયા આવી હતી. મારા માટે ખોટું કહ્યું હતું દીદીને કે મને ત્યાં નથી ગમતું, એકલું એકલું લાગે છે. અહીંયા આવું તો તમારી સાથે રહી શકું ને. કેમ નહીં? કોફી લાવો હવે, કેટલી વાર લાગશે? આપણે અંદર જઈએ નીચે, ત્યાં કપલ બોક્સ જો. અહીંયા બેસીએ ને. પછી